જોઈએ તો અમરેલી જિલ્લામાં પસાર થતો નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પર ભાવડીથી રાણીંગપરા વચ્ચે પુલ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા 2 માસથી ડાયવર્ઝન કે કોઈ અન્ય વિકલ્પ કર્યા વગર એસટી બસ સહિત ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવાની દેડાણ તેમજ આસપાસના 20 ગામોમાં એસટી બસ સેવાઓ ઠપ થઈ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાતા સ્થાનિક ગામડાના વેપારીઓ રહીશોને આમ આદમી પાર્ટી દ્વારા ખાંભા મામલતદારને આવેદન આપ્યું છે। નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પર ભાવડી ગામ નજીક જર્જરિત પુલ હોવાથી તંત્ર દ્વારા 2 મહિનાથી એસટી બસ સહિત ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેડાણા તેમજ આસપાસના 20 ગ્રામ્યોમાં એસટી બસની અવરજવરની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા આ વિસ્તારના વિદ્યાર્થીઓને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર દ્વારા ગામડાઓમાં જવા માટે કોઈ વિકલ્પ કે ડાયવર્ઝન ન મૂકવાના કારણે એસટી બસો ગ્રામ્ય વિસ્તારમાં જતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે અને ખાનગી વાહનોમાં તગડીથી આપીને અવરજવર કરવા મજબૂર થઈ રહ્યા છે। ખાંભા દેડાણ રોડ ઉપર સરાકડિયા ગામે નાળું બંધ છે। 3 મહિનાથી પ્રશાસને બંધ કરેલું છે। એના હિસાબે 40 જેટલી એસટી બસોના રૂટ કપાઈ ગયા છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષકો કોઈ પણ તકલીફ, માણસોને જવા આવવામાં તકલીફ થાય છે। ત્યાં ઇંગલ મારેલી છે અને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે પ્રશાસન આનો કોઈ રસ્તો કાઢે, નાળું બનાવે અથવા ડાયવર્ઝન આપે એટલે કામગીરી મુસાફરીની છે એ ચાલુ થાય। વિદ્યાર્થીઓને હાલાકી થાય છે, ખેડૂતોને થાય છે, બીમાર માણસોને તકલીફ થાય છે। એટલા માટે અમે આવેદનપત્ર ખાંભા મામલતદાર સાહેબમાં આપેલું છે। આવતા દિવસોમાં પ્રશાસન આ વસ્તુમાંથી ધ્યાન નહીં આપે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું। આમ આદમી પાર્ટીના બધા જ માણસો ભેગા થઈ અને અમરેલી જિલ્લામાં રસ્તા રોકો આંદોલન કરશું। રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, ખાંભા, અમરેલી।